નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આપનું સ્વાગત છે. આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે બાળકોને ચા કોફી આપવાથી ગંભીર નુકસાન થાય છે. ત્યારે સવાલ એ થાય કે બાળકોને કઈ ઉંમરથી ચા અને કોફી આપવા જોઈએ, કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતીય સંસ્કૃતિ એવી છે કે મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થતી હોય છે. ત્યારે નાના બાળકોને પણ હવે ધીમે ધીમે ચાની લત લાગી જાય છે. જો તમારું બાળક પણ ચા પીવા માટે જીદ કરતું હોય તો ખાસ આ વિડીયો તમારા માટે છે. નાની ઉંમરે ચા અને કોફી પીવાથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. હકીકતમાં ચા, કોફી તેમજ કેફીનયુક્ત પીણા કે પછી વધુ માત્રામાં ખાંડ આવતી હોય તેવા પીણા બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. કેફીન અને ખાંડ બંને બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ વસ્તુ બાળકોના માત્ર શરીર પર જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. તો ચાલો જાણીએ ચા અને કોફી પીવાથી બાળકોના સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે. ચા અને કોફીમાં ટેનિન નામનું ખાસ એક સંયોજન હોય છે, જેનાથી બાળકોને કેલ્શિયમ અને આયર્નની ઉણપ ઊભી થાય છે અને એના જ કારણે બાળકો એનિમિયાથી પીડાવા લાગે છે. બાળકોના હાડકાં નબળા પડે છે અને સાંધાના દુખાવા વધવા લાગે છે. ડોક્ટર્સના મતે કેફીનથી ભરપૂર મીઠી વસ્તુઓ બાળકોને ન આપવી, કારણ કે તેનાથી બાળકોના દાંતમાં સડો થવાની સમસ્યા થાય છે. તેનાથી દાંતમાં કેવિટી થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી વારંવાર ટોયલેટની સમસ્યા પણ થાય છે. તો 12 થી 18 વર્ષની વયના બાળકોએ 100 મિલીગ્રામથી વધુ કેફીન દિવસ દરમિયાન ન લેવું જોઈએ. તમારા બાળકો જો તેનાથી વધારે ચા કોફી પીવે છે તો તેના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. હાડકાં નબળા પડી શકે છે. આ સાથે ઊંઘની કમી, ચીડિયાપણું, ડાયાબિટીસ, ડિહાઇડ્રેશન અને કેવિટી જેવી સમસ્યા સર્જાઈ શકે છે. હવે સવાલ એ થાય કે બાળકો માટે ચા અને કોફી જેવા કેફીન પીણા કેવી રીતે નુકસાન કરે છે. તો ઘણી રીતે શરીરને નુકસાન કરે છે. તેમાં રહેલું જે કેફીન છે એ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. આ સાથે બાળકોની મગજની ઉત્તેજના વધે છે કેફીનના કારણે. વધુ માત્રામાં કેફીન એટલે કે ચા અને કોફી જેવા પીણાઓ માત્ર નાના બાળકો નહીં પરંતુ મોટા લોકો માટે પણ નુકસાનકારક છે. જો તમારા બાળકો પણ વધારે પ્રમાણમાં ચા કોફી પીતા હોય કે પછી કેફીન યુક્ત કોઈ પીણા પીતા હોય તો તમારે તેની માત્રા ઘટાડવાની જરૂર છે, જેથી તેના સ્વાસ્થ્ય પર ગંભીર નુકસાન ન થઈ શકે. હવે આવું સાંભળીને ઘણા લોકોનું એવું પણ કહેવાનું હોય છે કે અમારા બાળકો નાનપણથી ચા કોફી પીતા આવ્યા છે કે પછી ચા કોફી પીને મોટા થયા છે, પરંતુ પહેલાના સમય કરતા હાલના સમયમાં બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી ગઈ છે. જેમ કે બાળકોના દાંતમાં સડો થવો અથવા કેવિટી થવી, સાંધાના દુખાવા થવા, ઊંઘની કમી એટલે કે હાલના બાળકોમાં ઊંઘનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે. નાનપણથી ડાયાબિટીસની પણ ખૂબ જ મુશ્કેલી હવે બાળકોમાં જોવા મળી રહી છે. તેનું એક કારણ એ પણ છે કે વધુ માત્રામાં ખાંડ આવતી હોય તેવી વસ્તુ ખાવી, ચોકલેટ, આઈસ્ક્રીમ કે પછી કોલ્ડ ડ્રિંક્સ પીવાથી પણ આવી સ્વાસ્થ્ય સમસ્યા સર્જાઈ શકે છે. તો હાલના સમયમાં બાળકોની ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને જેના કારણે અલગ અલગ પ્રકારના રોગ થઈ રહ્યા છે. બાળકો વધુ બીમાર પડી રહ્યા છે અને જેના કારણે તેના સ્વાસ્થ્ય પર ગંભીર નુકસાન થઈ રહ્યું છે. જેથી નાના બાળકોના માતા પિતા નાની બાબતોનું પણ થોડું ધ્યાન રાખશે તો તેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ અવનવી માહિતી જાણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ છીએ.